અમદાવાદના થલતેજ વિસ્તારમાં 22.91 લાખની લૂંટની ઘટના ઘટી। 3 અજાણ્યા લૂંટારોએ ઘરમાં ઘૂસી અને લૂંટ ચલાવી। થલતેજમાં આવેલ આર્યમન બંગલોઝમાં આ લૂંટની ઘટના ઘટી છે, જેમાં સોના અને હીરાના દાગીનાની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થઈ ગયા। બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। जिग्नेश अमारी साथे जोड़ाई गया है। जिग्नेश, अलग अलग बंगलोज अने सोसायटीज में सिक्योरिटी नी व्यवस्था पण होय छे। आखिर कई रीते आ लूंटाराओ अंदर घुस्या हता, लूंटनी घटना ने कई रीते अंजाम आपवामां आव्यो? प्रीति बात કરવામાં બનાવ છે તે અમદાવાદના જે આર્યમન બંગલોઝ આવેલા છે થલતેજ સિલજ રોડ પર ત્યાંના છે। મોંઘાદાર બંગલોઝ અને પોશ વિસ્તાર છે, પરંતુ ભરતભાઈ શાહ કે જે વેપારી છે અને પોતાના ઘરે હાજર હતા તે સમયે જેમનું જે મકાન હતું તે મકાનના પાછળના ભાગેથી દિવાલ કૂદી અને જે તેમના જે રસોડાનો ભાગ હતો ત્યાંથી મકાનમાં પ્રવેશ કરી અને તેમને બંધક બનાવી અને આ જે છે તે લૂંટ કરવામાં આવી છે, જેમાં રોકડ રૂપિયા સહિત જે સોના ચાંદીના દાગીના છે તેની લૂંટ કરવામાં આવી હતી। બનાવ 27 તારીખનો છે, પરંતુ ફરિયાદ ગઈકાલે મોડી રાત્રે તેમને પોલીસ મથકે નોંધાવી હતી। તેના કયા કારણો છે, કેમ ફરિયાદ લેટ કરવામાં આવી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે। જો કે પોલીસને કેટલાક મહત્વના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે, જેમાં આરોપીઓની જે મૂવમેન્ટ છે તે કેપ્ચર થઈ છે। પોલીસે તેના આધારે આરોપીઓ કઈ દિશામાંથી આવ્યા અને કઈ દિશામાં ભાગ્યા છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે। આભાર તમામ વિગતો માટે।